હેલો ફ્રેન્ડ્સ, હું ફેસલ સર આપ તમામનું ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અંગ્રેજી વિષયમાં યુનિટ 2નો રીડ 1 જે છે ઓટોફેબ ટેકનોલોજી એના વિશે અભ્યાસ કરીશું. સ્વાભાવિક રીતે જોતા આપણને એવું લાગે છે કે ઓટોફેબ આ એક વર્ડ છે. ખરેખરમાં આ બે અલગ અલગ વર્ડ્સનું કોમ્બિનેશન છે. એક વર્ડ છે ઓટો અને બીજો એની અંદર વર્ડ જે છે એ ફેબ છે. હવે ઓટોનું ફૂલ ફોર્મ થાય છે ઓટોમેટેડ અને ઓટોમેટેડનો અર્થ થાય છે સ્વયં સંચાલિત અથવા તો પોતાની જાતે જ ચાલતું હોય, કામ કરતું હોય તેવું કમ્પ્યુટર ઉપર આધારિત ટેકનોલોજી છે. અને ફેબનું ફૂલ ફોર્મ થાય છે ફેબ્રિકેશન અને ફેબ્રિકેશનનો અર્થ થાય છે રચના કરવી અથવા તો બનાવવું અથવા તો સર્જન કરવું. તો આ શબ્દ જ્યારે તમે ભેગો કરો છો ઓટોમેટેડ અને ફેબ્રિકેશન, એનું બની જાય છે ઓટોફેબ અને બીજું છે ટેકનોલોજી. તો ટેકનોલોજી તો તમને બધાને ખબર જ છે કે તકનીકી. તો એવા પ્રકારની ટેકનોલોજી કે જેમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન, સર્જન અથવા તો ચીજ વસ્તુની બનાવટ જે છે એ એની જાતે જ થતી હોય અથવા તો કમ્પ્યુટર પર આધારિત સ્વયં સંચાલિત હોય, તો એવી ટેકનોલોજી વિશે આજે આપણે આ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. અને એના ઇન્ટ્રોડક્શનના ભાગરૂપે મારે કંઈ કહેવાનું રહેતું નથી, કારણ કે આ લેસનની અંદર શરૂઆતમાં જ આપણને ઇન્ટ્રોડક્શન આપેલું છે, એટલે આપણે સીધા ઇન્ટ્રોડક્શનથી જ સ્ટાર્ટ કરીએ. ઇન્ટ્રોડક્શનમાં આપેલું જે પહેલું સેન્ટેન્સ છે એ તમે જુઓ, ઇમેજિન યોર સેલ્ફ ઇન ધ કાર શોરૂમ. કલ્પના કરો કે તમે કારના એક શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. અને એ કારના શોરૂમમાં જેટલા પણ કારના અલગ અલગ વેરાયટી ઓફ મોડલ્સ અવેલેબલ છે એમાંથી એક પણ મોડલ તમને પસંદ નથી આવતું અથવા તો તમે એનાથી ખુશ નથી. હવે તમે શું કરો છો? સેકન્ડ લાઇનમાં, નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર. તમે તમારા ઘરે જે તમારી પાસે કમ્પ્યુટર છે એના ઉપર તમે કામ શરૂ કરો છો. હવે શું કામ કરો છો? ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. જે તમારા સ્વપ્નની કાર છે અથવા તો જે કાર માટેનું સ્વપ્ન તમે જોયું છે અથવા તો જે કાર તમે તમારી કલ્પના પ્રમાણેની જે કાર તમને જોઈએ છે એવી કાર તમે શું કરો? તમારા પોતાના જ કમ્પ્યુટર ઉપર, સ્ક્રીન ઉપર ડ્રો કરો, આખો ગ્રાફ તૈયાર કરો. એન્ડ મેજિક, ત્રીજી લાઇનમાં. અને પછી શું? જાદુ. નેક્સ્ટ વીક યુ ગેટ અ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને બીજા જ અઠવાડિયે તમને એ જે કાર તમે કલ્પના કરી છે એ તમારી કલ્પના પ્રમાણેની કાર તમને ઘરે બેઠા બેઠા જેવી ડિઝાઇન તમે દોરી છે એવી જ તમને ઘરે આવીને આપી જશે, સર્જન કરીને. જેવી રીતે કે આપણે એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર કેવું અડધી રાત્રે પણ મન થાય કોઈ વસ્તુ આપણે લેવા માટેની, તો આપણે શું કરીએ છીએ? આપણે એના ઉપર નોંધાવી દઈએ છીએ, પછી 2 થી 3 દિવસની અંદર એ વસ્તુ આપણને ઘરે આવીને આપી જાય છે, આપણે ક્યાંય લેવા જવું પડતું નથી. તો એક્ઝેક્ટલી આ રીતે જ એક સમય એવો આવશે કે જેમાં જે કોઈ પણ વસ્તુ આપણને જોઈએ, આપણી મરજી પ્રમાણેની, આપણી કલ્પના પ્રમાણેની એ વસ્તુ આપણે આપણા ઘરે જ બેસીને હાંસલ કરી શકીશું. અને એના માટે આપણા ઘરમાં અથવા તો આપણા ઘરના વિસ્તારની આસપાસના માર્કેટમાં નાની નાની શોપ્સ અવેલેબલ હશે અને ત્યાં નાના નાના મશીનરીઝ હશે. એ મશીનરીઝ જે છે એમાં તમારે માત્ર મટીરિયલ નાખવાનું અને તમારે એને કહેવાનું કે ભાઈ મારે આ પ્રકારની વસ્તુ જોઈએ છે, એટલે એ તમને જેવી વસ્તુનું તમે ડિઝાઇન એને બતાવો છો એક્ઝેક્ટલી એવી જ વસ્તુ એ તમને બનાવીને આપશે એટ અ ટાઈમ. તો આવો પણ એક સમય આવશે, એટલે માત્ર કારમાં જ નહીં, અહીંયા તમે સ્ક્રીન ઉપર જે કાર જોઈ રહ્યા છો, ધીસ ઇઝ નોટ એન ઓર્ડિનરી કાર. આ એક સ્પેશિયલ ટાઈપની કાર છે. તો આવી જેટલી જે પણ જરૂરિયાત છે આપણી, એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને, એવું નહીં કે કાર જ, કોઈ પણ વસ્તુ તમારે જોઈતી હોય તો તમે ઘરે બેસીને આ રીતે નોંધાવી શકો છો અને માત્ર તમારે એનું ડિઝાઇન આપવાનું, એટલે એ વસ્તુની ડિલિવરી તમારા ઘરે સીધી થઈ જાય. અને આ બધી જ વસ્તુઓ શક્ય છે એના પરિણામે લાસ્ટ પોઈન્ટ છે કે સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. એટલે કે જે સ્વસંચાલન અથવા તો પોતાની જાતે જ જે બનતી વસ્તુઓ છે એ ટેકનોલોજીના આધાર ઉપર આપણે આ જાદુને જે છે શક્ય બનાવી શકીએ છીએ. હવે ફર્સ્ટ પોઈન્ટ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીઝ. એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો ઓટોફેબ જે છે એ તકનીકીનો એક એવો સમૂહ છે
કે જેને શું કરવામાં આવે છે, ઓટોમેટ કરવામાં આવે છે, એટલે કે સ્વયં સંચાલિત કરવામાં આવે છે. મિનિંગ સમજી લો. ધ પ્રોસેસ એટલે કે પ્રક્રિયા ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શનલ, બિલ્ડિંગ એટલે કે બનાવવું, અને 3 ડાયમેન્શનલનો અર્થ થાય છે ત્રિપરિમાણિક સોલિડ ઓબ્જેક્ટ્સ એટલે કે ઘન પદાર્થો. તો અહીંયા આનો અર્થ એવો થાય છે કે ઓટોફેબ જે ટેકનોલોજી છે એ એવો એક સેટ છે કે જે કાચા માલમાંથી ત્રિપરિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને શું કરે છે, સ્વયં સંચાલિત કરે છે. અને રો મટીરિયલનો અર્થ થાય છે કાચો માલ. સેકન્ડ પોઈન્ટ છે ધીઝ ઇન્ડસ્ટ્રી યુઝીઝ સોલિડિફિકેશન. અને આ જે ઇન્ડસ્ટ્રી છે એટલે કે ઉદ્યોગો છે, કયા ઉદ્યોગો કે જે ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, એ ઉદ્યોગો કઈ વસ્તુનું ઉપયોગમાં લે છે, યુઝીઝ સોલિડિફિકેશન એટલે કે ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. કઈ કઈ વસ્તુઓનો? ઓફ ધ પોલિમર્સ એટલે કે જે કુદરતી અથવા તો કૃત્રિમ રીતે આપણને મળી આવતા ચીકણા પદાર્થો હોય અથવા તો રેસા હોય એનો ઉપયોગ કરે છે. ત્યારબાદ પાવડરનો ઉપયોગ કરે છે. એન્ડ અધર રો મટીરિયલ્સ અથવા તો બીજા કોઈ પણ એવા કાચા માલ હોય એ કાચા માલનો ઉપયોગ કરે છે. ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ. જે આપણી પાસે સામાન્ય કમ્પ્યુટર હોય એવા સામાન્ય કમ્પ્યુટર ઉપર જે કોઈ પણ ડિઝાઇન દોરવામાં આવી હોય એ ડિઝાઇનના માર્ગદર્શન દ્વારા જ એ લોકો શું કરે છે, જે તે વસ્તુના ઘન પદાર્થનો ઉપયોગ કરીને એને આકાર આપે છે. અને લાસ્ટ પોઈન્ટ છે નાઉ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર ધ પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. નાઉ ઇટ વિલ બી પોસિબલ. હવે શક્ય બની રહેશે કોને માટે? ફોર એટલે કે તમારા મારા જેવા માણસો માટે. ટુ એક્વાયર ધ પાવર્સ ટુ મેનિપ્યુલેટ. મેનિપ્યુલેટ એટલે કે કુશળતાપૂર્વક ગોઠવણી કરવી, એટલે કે પોતાની આવડત અથવા તો પોતાની જે સ્કિલ છે એનો ઉપયોગ કરીને કોઈ પણ જે વસ્તુનો ગુણધર્મ છે અથવા તો કોઈ પણ પદાર્થનો ગુણધર્મ છે, મેટર એટલે કે કોઈ પણ પદાર્થ અથવા તો વસ્તુ, અને પ્રોપર્ટીઝનો અર્થ થાય છે જે તે વસ્તુ હોય અથવા પદાર્થ હોય એનો ગુણધર્મ. તો એ વસ્તુના ગુણધર્મોનો આપણે ઉપયોગ કરીને આપણી પોતાની આવડત અને સ્કિલનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીશું, એને બનાવી શકીશું, આકાર આપી શકીશું. એ પાવર્સ પણ હવે કોની પાસે આવી ગયા છે? તમારા ને મારી પાસે આવી ગયા છે. એટલે ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ધ મેન્યુફેક્ચરર્સ. હવે ઓટોફેબ ટેકનોલોજી જે છે એ ઉત્પાદકો માટે એટલે કે જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે એવા મેન્યુફેક્ચરર્સ માટે એક પ્રકારે તક પૂરી પાડે છે. હવે શેના માટેની તક પૂરી પાડે છે? ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ ધ કસ્ટમર્સ. એટલે કે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતને સંતોષવા માટેની તક પૂરી પાડે છે. કોણ? ઓટોફેબ. અને આ તક કોને મળી રહી છે? મેન્યુફેક્ચરર્સને એટલે કે જે ઉત્પાદકો છે એમને મળી રહી છે. સેકન્ડ પોઈન્ટ છે ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ ઇન ધ ડિઝાઇન ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ. અહીંયા કસ્ટમરોને ઇન્વાઇટ કરવામાં આવે છે. શેના માટે ઇન્વાઇટ કરવામાં આવે છે? બે બાબતો બતાવી છે. ઇન ધ ડિઝાઇન ડેવલપમેન્ટ એટલે કે ડિઝાઇન કસ્ટમર પોતે પોતાની જરૂરિયાત પ્રમાણેની બનાવીને લઈને આવે છે. એટલે ડિઝાઇન ડેવલપમેન્ટ કોણ કરે છે? કસ્ટમર પોતે જ કરે છે. એન્ડ ધ પ્રોડક્શન પ્રોસેસ એટલે કે એ વસ્તુનું ઉત્પાદન કરવાની જે પ્રોસેસ છે એમાં હવે કોણ સામેલ થઈ રહ્યો છે? કસ્ટમરને પણ ઇન્વાઇટ કરવામાં આવી રહ્યો છે. વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. હવે આ રીતે જે કસ્ટમરોને ઇન્વાઇટ કરવામાં આવે છે જે વસ્તુનું ઉત્પાદન કરવા માટે, તો એ આપણને દોરી જશે. વિલ લીડ એટલે કે દોરી જશે. કઈ દિશા તરફ આપણને દોરી જશે? ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ એટલે કે એવી ચીજ વસ્તુના ઉત્પાદન તરફ આપણને લઈ જશે કે જેની આપણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય, ક્યારે આપણે વિચાર્યું પણ નહીં હોય અથવા તો ધાર્યું પણ નહીં હોય, એ તરફ આપણને લઈ જશે. થર્ડ પોઈન્ટ છે ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. અને આ જે ક્રિયા છે ઓટોફેબ ટેકનોલોજીની એમાં હવે કસ્ટમર પોતે પણ શું બની રહ્યો છે? સહસર્જક બની રહ્યો છે. એટલે નાવ ધ પ્રોડક્ટ લાયબિલિટી એટલે સ્વાભાવિક છે કે જે તે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવશે એની લાયબિલિટી એટલે કે એની જવાબદારી, અધર રિસ્ક્સ એટલે કે એની અંદર જે બીજા કંઈ પણ જોખમો રહેલા હોય ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં એ એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. અને એ વસ્તુનું જે પેટર્ન બનાવવામાં આવે છે એ હક એટલે કે જે આકાર બનાવવામાં આવે છે એ હક પણ હવે કોને મળવાનો છે? મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ એટલે કે ગ્રાહક સાથે શેર કરી શકાશે. એટલે કે કંપની ઉપર પૂરેપૂરી જવાબદારી નહીં રહે, કેટલીક જવાબદારી જે છે કસ્ટમર ઉપર પણ રહેશે. પછી આપણે ક્લેમ નથી કરી શકતા કે ભાઈ આવું કેમ બનાવ્યું અથવા તો આ પ્રકારની વસ્તુ કેમ આપી, કારણ કે તમે પોતે જ ડિઝાઇન બનાવી છે તમારી જરૂરિયાત પ્રમાણેની,
અને એ પ્રમાણેનું તમને બનાવીને આપ્યું છે. એટલે જવાબદારી અહીંયા શું થઈ રહી છે? વહેંચાઈ રહી છે બંને વચ્ચે, મેન્યુફેક્ચરર્સ વચ્ચે અને કસ્ટમરો વચ્ચે. ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ છે, ઓટોમેટિકલી ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન ધ સોસાયટી. અને આ પ્રકારનું જે ઓટોમેટેડ ફેબ્રિકેશન જે છે એ સમાજ ઉપર એક જોરદાર પ્રભાવ જે છે પાડશે. હવે અહીંયા આપણને જે ઓટોફેબ ટેકનોલોજી છે એના કેટલાક બેનિફિટ્સ આપણને આપેલા છે. એમાંનું પહેલું બેનિફિટ છે કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. એટલે કે કોઈ એક પ્રોડક્ટ હોય, કોઈ ચીજ વસ્તુ હોય અને એ ચીજ વસ્તુની ગુણવત્તા જે છે એ કેવી થશે? હવે ચડિયાતી ઉત્તમ અને ઉત્કૃષ્ટ રહેવાની છે. ઉત્તમ અને ઉત્કૃષ્ટ રહેવાની છે. શેના પરિણામે? ઓટોફેબ ટેકનોલોજીને પરિણામે. પહેલો પોઈન્ટ આપણને આપેલો છે, ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી. અહીંયા બે વસ્તુ આપણને, બે બાબત આપેલી છે. એક તો ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શનનો અર્થ થાય છે ઝીણવટભરી તપાસ, અને એસેમ્બલીનો અર્થ થાય છે કોઈ એક યંત્ર હોય અને એ યંત્રના અલગ અલગ જે ભાગો હોય એનું સુવ્યવસ્થિત સંયોજન. તો આ બે બાબતો શું કરશે? વિલ ઇમ્પ્રૂવ, એટલે કે સુધારશે ધ ક્વોલિટી એન્ડ ધ ડ્યુરેબિલિટી ઓફ ધ પ્રોડક્ટ્સ. એટલે કે કોઈ પણ ચીજ વસ્તુનું જે ઉત્પાદન કરવામાં આવે છે એ પ્રોડક્ટની ગુણવત્તા પણ સુધારશે, ક્વોલિટી, એન્ડ ડ્યુરેબિલિટીનો અર્થ થાય છે એનું ટકાઉપણું જે છે એને પણ સુધારશે. સેકન્ડ પોઈન્ટ છે, વન ઇફેક્ટ ઇઝ ધેટ. અને એની એક અસર તો એ છે કે કાર્સ, ટેલિવિઝન્સ એન્ડ રેફ્રિજરેટર્સ, એટલે કે જે કંઈ પણ કાર હોય, ટેલિવિઝન એટલે કે ટીવી હોય, અથવા તો રેફ્રિજરેટર્સ જે આપણા ઘરની અંદર ફ્રીજ હોય છે એ હોય, વિલ લાસ્ટ મચ લોંગર. એટલે કે લાસ્ટ લોંગરનો અર્થ થાય છે વધારે લાંબો સમય સુધી ચાલી શકે અથવા તો ટકી શકે એવું, દેન અર્લિયર મોડલ્સ. એટલે ઓટોફેબ ટેકનોલોજીને લીધે હવે જે કંઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન થઈ રહ્યું છે, કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે વગેરે જેવી ચીજ વસ્તુનું, એ પણ પહેલાંના મોડલની સરખામણીમાં હવે વધારે લાંબો સમય સુધી ચાલી શકશે. આ એક એવી પ્રકારની પ્રક્રિયા છે. આ એનો બીજો બેનિફિટ બતાવે છે. પછી ત્રીજો એક બેનિફિટ બતાવે છે, ધેર ફોર ધેર વિલ બી ડિક્લાઇન. અને એટલા માટે જ ધેર વિલ બી ડિક્લાઇન એટલે કે ઘટાડો થશે ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. એટલે કે કોઈ પણ વસ્તુ આપણે લઈને આવીએ છીએ માર્કેટમાંથી, બરાબર, જો એની ક્વોલિટી સારી ના હોય તો થોડોક સમય સુધી ચાલશે, રાઈટ, અને ત્યાર પછી ફરી પાછો થોડા સમય પછી બંધ પડી જશે તો એને તમારે રિપ્લેસ કરાવવી પડશે, બદલાવવી પડશે. તો એ વસ્તુ જે છે હવે તમારે નહીં કરવી પડે. અહીંયા ઓટોફેબ ટેકનોલોજીની અંદર તમે, કેમ કે ક્વોલિટી જ તમને જે આપવામાં આવે છે એ બેસ્ટ અને ઉત્તમ અને ઉત્કૃષ્ટ આપવામાં આવે છે, એટલે એના રિપ્લેસમેન્ટનો જે પ્રશ્ન છે એ રહેતો જ નથી. તો એમાં પણ હવે ધીરે ધીરે શું થશે? ઘટાડો થશે. સેકન્ડ આપણને બેનિફિટ બતાવે છે ઓટોફેબ ટેકનોલોજીનો, મોર રિસાયકલિંગ. એટલે આપણી પાસે જે વપરાયેલી ચીજ વસ્તુઓ પડી છે અથવા તો ફેંકી દેવા જેવી કોઈ ચીજ વસ્તુ, અથવા આપણે ફેંકી દીધેલી હોય, સાઈડમાં મૂકી દીધેલી હોય, એવી ચીજ વસ્તુઓમાંથી હવે નવી ચીજ વસ્તુઓ બનાવવાનું રિસાયકલિંગ જે છે એ પણ વધશે. શેના પરિણામે? આ ઓટોફેબ ટેકનોલોજીના પરિણામે. એમાં આપણને પહેલું સેન્ટેન્સ આપેલું છે, ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ ધ કાર્સ. એટલે કે માર્કેટની અંદર જે અદ્યતન મોડેલ્સ આવી રહ્યા છે કારના, એને ખરીદવાને બદલે, ઓર થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, કે તમારા ઘરની અંદર તમારી પાસે જે બ્રેડ બનાવવા માટેનું જે જૂનું સાધન પડેલું છે, ઓલ્ડ ટોસ્ટર, એ તમે અહીંયા ઇમેજ આપી છે એમાં તમે જોઈ શકો છો. તો એ ઓલ્ડ ટોસ્ટરને ફેંકી દેવાને બદલે અથવા તો નવી કાર માર્કેટમાંથી ખરીદવાને બદલે શું કરવાનું કહે છે? ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ. એટલે કે કસ્ટમર પોતાની પાસે જે જૂના મોડલ્સ પડી રહેલા છે એ જૂના મોડલ્સ, પછી એ કાર હોય અથવા તો ટોસ્ટર હોય કે આના જેવી બીજી કોઈ પણ ચીજ વસ્તુ હોય, અહીંયા આપણને એક્ઝામ્પલ તરીકે કાર અને ટોસ્ટરની વાત કરી રહ્યા છે, પણ ધીસ અપ્લાઇઝ ટુ ઈચ એન્ડ એવરીથિંગ. તો એ તમારી પાસે જે જૂની વસ્તુ છે એને તમારે શું કરવાનું છે? કંપનીને ફરી પાછું રિટર્ન કરી દેવાનું છે. હવે કંપની શું કરશે? એ જ ચીજ વસ્તુ જે તમારી પાસે લઈ રહી છે એને એ લોકો પ્રોસેસ કરશે, રિસાયકલિંગ કરશે, અને એમાંથી જ ફરી પાછી તમને નવી વસ્તુ બનાવીને આપશે. એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. કયો ઓલ્ડ સ્ટફ? એ સ્ટફ એટલે કે એ સાધન, એ સામગ્રી, એ વસ્તુ કે જે તે તમે કંપનીને આપી છે જૂની, એમાંથી જ એ લોકો ફેબ્રિકેટ કરશે, એટલે કે વસ્તુનું સર્જન કરશે. તો હવે તમારે નવી વસ્તુ પણ ખરીદવાની જરૂર નથી
અને બીજું કે જૂની વસ્તુ જે છે એ ફેંકવાની પણ જરૂર નથી. તો આ બેનિફિટને આ ટેકનોલોજીથી થઈ રહ્યો છે. અને સેકન્ડ આપણને સેન્ટેન્સ આપેલું છે, ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. અને આ રીતે જે કંઈ પણ માલ સામાન છે, જે ચીજ વસ્તુઓ છે, એનું પુનર્નવીનીકરણ જે છે એ કરી શકાશે અલગ અલગ રીતે. એન્ડ ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ ધ એન્વાયરમેન્ટ. અને પર્યાવરણ માટે આ સૌથી મોટું વળતર બની રહેશે. Now, the third benefit of AutoFab technology is the return of the village craft worker. એટલે કે હસ્તકળાના જે કારીગરો છે એ લોકો ફરી પાછા પોતાના ગામ તરફ વળશે. શા માટે વળશે એ આપણે અહીંયા આગળ જ્યારે પોઈન્ટ્સ ભણીશું એટલે આપણને ખ્યાલ આવશે. પહેલો બેનિફિટ આપણને આપેલો છે ઇફ માસ પ્રોડક્શન લૂઝીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. માસ પ્રોડક્શનનો અર્થ થાય છે ખૂબ જ મોટા જથ્થા ઉપર જે ઉત્પાદન થાય છે એ જો પોતાનો ઇકોનોમિક એડવાન્ટેજ એટલે કે આર્થિક લાભ ગુમાવશે તો હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ ડિસઅપિયર. જેટલી પણ હ્યુજ મોટી સેન્ટ્રલાઇઝ્ડ એટલે કે કેન્દ્રીકૃત થયેલી એક જ જગ્યાએથી જ્યાં ચીજ વસ્તુનું ઉત્પાદન થઈને અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવતું હોય તો એવી હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ જે છે એ શું થઈ જશે? વુડ ડિસઅપિયર, ગાયબ થઈ જશે, ધીરે ધીરે ખતમ થઈ જશે. હવે સેકન્ડ પોઈન્ટ છે દે વિલ બી રિપ્લેસ્ડ. હવે એ ગાયબ થઈ જશે, ખતમ થઈ જશે તો એનો જે રિપ્લેસમેન્ટ છે એ કોની સાથે થવાનું છે એ જોઈએ. દે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. એટલે કે આ જેટલા પણ જે હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ છે એની જગ્યાએ હવે કોણ આવી જશે? નાના પાયાના જે વેપારીઓ છે એ પણ પાછા આપણા વિસ્તારની આસપાસમાં જ આપણને ઇઝીલી ફેસિલિટીઝ મળી રહે એવી કક્ષાએ એ લોકો પોતપોતાની શોપ ઓપન કરશે. અને એ શોપની અંદર એ લોકો મશીનરીઝ રાખશે. ત્યાં આપણે જઈને આપણી ડિઝાઇન આપીએ એટલે આપણને ચીજ વસ્તુ જે છે બનાવીને તરત જ કાઢીને આપી દે. તો આ રીતે થર્ડ બેનિફિટ જે આપણને બતાવે છે there will be a continuous decline in the amount of the human efforts needed to produce material goods. અને આ રીતે જે છે સતત ઘટાડો થશે. ડિક્લાઇન એટલે કે ઘટાડો થશે ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ. એટલે કે વ્યક્તિએ કામ કરવા માટે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો વ્યક્તિએ એના માટે પ્રયત્નો કરવા પડે. એને આપણે કહીએ છીએ હ્યુમન એફર્ટ્સ. તો વ્યક્તિએ જે પ્રયત્નો કરવા પડે છે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે નીડેડ ટુ પ્રોડ્યુસ ધ મટીરિયલ ગુડ્સ. મટીરિયલ ગુડ્સ એટલે કે આપણે જે કંઈ પણ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જેવી રીતે કે બાઇક, રેફ્રિજરેટર, ટીવી અથવા તો એવી કોઈ પણ ચીજ વસ્તુ હોય તો એને બનાવવા માટે, એને પ્રોડ્યુસ કરવા માટે હ્યુમન એફર્ટ્સ જે લાગે છે એ હવે શું થશે? ધીરે ધીરે ઘટતા જશે. કારણ કે બધું ઓટોફેબ ટેકનોલોજીથી થઈ રહ્યું છે, સ્વયં સંચાલિત થઈ રહ્યું છે તો પછી એમાં આપણે મહેનત કરવાની કોઈ જરૂરત જ નથી. હા, ત્યાં આપણે વોચ રાખવી પડે. હવે એના પછીનો જે પોઈન્ટ છે એ કહે છે દેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર બાય ધ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ ધ મેન્યુફેક્ચરિંગ શોપ્સ. હવે જો અહીંયા શું કહે છે? મેન્યુફેક્ચરિંગ શોપ્સ એટલે કે જે ઉત્પાદન કરતી મોટી સેન્ટ્રલાઇઝ્ડ હ્યુજ ફેક્ટરીઝ હતી એની જગ્યા હવે કોણ લઈ રહ્યું છે? નાની શોપ કે જે સ્થાનિક કક્ષા ઉપર આવેલી છે. હવે એ જે સ્થાનિક કક્ષા ઉપર આવેલા શોપના જે મેન્યુફેક્ચરર્સ એટલે કે ઉત્પાદકો છે એ લોકો શું કરશે? કસ્ટમરોને સારી રીતે સેવા પૂરી પાડી શકશે. દેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર એટલે કે સારી રીતે સેવા એમને પૂરી પાડી શકાશે. કોના દ્વારા? બાય ધ લોકલ ઓનર એટલે કે જે સ્થાનિક કક્ષા ઉપર આવેલા ચીજ વસ્તુનું ઉત્પાદન કરનારા જે માલિક છે એ એન્ડ ઓપરેટર્સ અને એના જે સંચાલકો છે એ લોકો. લાસ્ટ સેન્ટેન્સ છે thus the factories will become decentralized. આ રીતે જે ફેક્ટરીઝ છે મોટી એ બધી શું થતી જશે? વિકેન્દ્રિત થતી જશે. એટલે કે એક જ જગ્યાએથી જ્યાંથી ઉત્પાદન થઈ રહ્યું છે એનું હવે શું થઈ જશે? વિકેન્દ્રીકરણ થઈ જશે. એટલે કે નાના પાયા ઉપર વિખેરાઈ. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ અને જેની પાસે જન્મજાત ટેલેન્ટ લઈને આવ્યો છે, જેની પાસે કુદરતી આવડત છે કોઈ વસ્તુને સર્જન કરવા માટેની, બરાબર, હાથ કામગીરીથી એટલે કે ક્રાફ્ટ વર્કર્સ, તો એવા જે વર્કર્સ છે એ લોકો શું કરશે? વિલ બી બેક વિથ અ બેંગ. બેંગનો અર્થ થાય છે એક જોરદાર અવાજ આવો,
પણ અહીંયા અવાજની કોઈ જરૂરત નથી. અહીંયા એ કારીગરો શું કરશે? જોશ સાથે અને ઉત્સાહથી ફરી પાછા પોતાના વતન ઉપર આવશે. તો આ જે છે એ ઓટોફેબ ટેકનોલોજીનો ત્રીજો બેનિફિટ. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ એટલે કે નવા જે સાધનો છે, મશીનરીઝ છે, એ આ મેડિકલ સારવાર માટે પણ ઉપલબ્ધ થશે. શેના પરિણામે? ઓટોફેબ ટેકનોલોજી જે છે એના પરિણામે. હવે એના પણ કેટલાક બેનિફિટ્સ છે એ પણ અહીંયા આપણને બતાવે છે. પહેલું સેન્ટેન્સ તમે જુઓ, સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. એટલે કે જે મોટી કંપનીઝ છે અથવા તો કારખાનાઓ છે એમાં ખૂબ જ મોટા મશીનરીઝ જે છે એના દ્વારા ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. અને એ જે મોટી મશીનરીઝ છે હવે ધીરે ધીરે એનો સ્કેલ જે છે એ શું થતો જશે? વિલ શ્રિંક એટલે કે સંકોચાતો જશે. એટલે કે સાઇઝના પોઈન્ટ ઓફ વ્યૂથી. અને એ ક્યાં આવી જશે? ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. એટલે કે એકદમ સૂક્ષ્મ બની જશે. એ જેટલી પણ મોટી મશીનરીઝ છે એ હવે એકદમ નાની બની જશે. અને સેકન્ડ સેન્ટેન્સ છે, then the size of newly manufactured medical treatments. અને ત્યાર પછી જે સાઇઝ છે, નવા જે મેન્યુફેક્ચર્ડ થયેલા એટલે કે ઉત્પાદિત થયેલા જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, સાધન સામગ્રી છે, વિલ બી નો લોંગર બિગર. એ બિલકુલ મોટા નહીં હોય. કોના કરતાં? દેન અ ડ્રગ મોલેક્યુલ. એટલે કે જે દવાના પરમાણુ છે, અણુ એટલે અથવા તો કણ છે, એનાથી મોટું નહીં હોય. અને અત્યારે પણ તમે જુઓ તો મેડિકલ ટ્રીટમેન્ટ માટે એવા નાના મશીનરીઝ હોય છે કે જેને એ લોકો આપણી બોડીની અંદર એન્ટર કરે છે અને આખી બોડીમાં ફરે છે. અને એની અંદર સ્મોલ લેન્સ હોય છે કે જેનાથી આ પ્રોબ્લેમ્સને ડિટેક્ટ પણ થઈ શકે છે અને ઇવન એના માટે કંઈક ટ્રીટમેન્ટ કરવી હોય તો એ પણ શક્ય છે. તો આવો પણ સમય આવશે એમ. ઇટ વિલ બી, થર્ડ લાઇન છે, it will be possible to reconstruct ratified tissues. રેટિફાઈડ ટિશ્યુઝ એટલે કે જે સડી ગયેલા અથવા તો ખરાબ થઈ ગયેલા ટિશ્યુઝ છે. ટિશ્યુ એટલે કે કોષ. આપણા શરીરની અંદર કોષ છે. હવે એક જ જેવા ઘણા બધા કોષ જે છે ભેગા થાય છે એટલે ટિશ્યુ બને છે. એને આપણે માંસપેશી કહીએ છીએ. તો એ જે સડી ગયેલા અથવા તો ખરાબ થઈ ગયેલા ટિશ્યુઝ છે એને પણ આપણે શું કરી શકાય છે? રીકન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ. શેના પરિણામે? આ ઓટોફેબ ટેકનોલોજી જે છે એના લીધે આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી બતાવે છે કે ઇવન ધ રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુઝ. અને જે પૂરેપૂરી રીતે પરિપક્વ થઈ ગયેલા છે અને એ ટિશ્યુ જો ડીકે થઈ ગયા હોય એટલે કે નાશ પામી ગયા હોય તો એને પણ ફરી પાછા રિવર્સલ એટલે કે એનું પણ પુનર્નિર્માણ કરી શકીએ છીએ. એને પણ પુનર્નિર્મિત કરી શકીએ છીએ આપણે ઓટોફેબ ટેકનોલોજીની મદદથી. ત્યાર પછીનો પોઈન્ટ છે, ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. એટલે કે માનવીનો જીવન જીવવાનો જે લાઈફ સ્પેન એટલે કે સમયગાળો છે એ એવું થશે કે ધીરે ધીરે વધવા લાગશે. સપોઝ કે માણસ 60-70 વર્ષ જીવી શકતો હોય તો એ પછી 90-100 વર્ષ સુધી જીવી શકશે. આવું પણ થશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. અને જે વૃદ્ધ માણસો છે ખાસ કરીને એ લોકોની હેલ્થ, એમની તંદુરસ્તી જે છે એ પણ ધીરે ધીરે ઇમ્પ્રૂવ થશે એટલે કે સુધરવા લાગશે. અને લાસ્ટ સેન્ટેન્સ છે, ઇટ ઇઝ ક્લી. અને એ બાબત ખૂબ જ સ્વાભાવિક છે, દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી. કે લોકોને એ ક્ષમતા મળી રહેશે, પ્રાપ્ત થઈ જશે. હવે શેના માટેની ક્ષમતા પ્રાપ્ત થશે? ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધ બોડી. એટલે કે પોતાના શરીરને કોઈ પણ જાતની દુઃખ, દર્દ કે પીડા આપ્યા વગર એ લોકો શું કરી શકશે? રીડિઝાઇન એટલે કે તંદુરસ્ત રાખી શકશે પોતાના શરીરને. તો આ ઓટોફેબ ટેકનોલોજીનો જે ચોથો બેનિફિટ છે. The combined effect of such changes could be dramatic. એટલે કે આ જેટલા પણ ફેરફારો છે એ બધા જ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર જે હશે એ આપણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય એવા પ્રકારની હશે. સેકન્ડ સેન્ટેન્સ છે, ઇટ ઇઝ બિલીવ્ડ હશે. સેકન્ડ સેન્ટેન્સ છે, ઇટ ઇઝ બિલીવ્ડ that after some years, એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષો પછી a small mountain top community, એટલે કે પર્વત અથવા તો પહાડની જે ઊંચાઈ ઉપર રહેતું એક સમુદાય હોય, એક ગ્રુપ હોય, could be sufficient with collection of fan solar power generators. એટલે કે એ લોકો જે ઊંચાઈ ઉપર રહે છે એમની પાસે કેટલાક એવા સાધનો હશે,
આ જે ઓટોફેબ ટેકનોલોજીના જે સાધનો આવશે, જ્યારે આવશે ત્યારની વાત ચાલે છે આ, તો એ જે ફેબ્રિકેટર્સ એટલે કે સાધનો છે એ, અને એની સાથે બીજી એક વસ્તુ છે સોલર પાવર જનરેટર, એટલે કે સૂર્યની શક્તિથી જે ચાલતા જનરેટર્સ છે, આ બંનેના કલેક્શનના જે સહયોગ જે છે, કલેક્શન એટલે કે એના સહયોગથી એ લોકો આત્મનિર્ભર થઈ શકશે. એટલે કે ઊંચાઈ ઉપર રહે છે, વારે ઘડી એમણે નીચે આવવું, પછી આવીને ચીજ વસ્તુઓની ખરીદી કરવી, ફરી પાછા ઉપર લઈ જવું, હવે એ બધું શક્ય નથી, અને એના માટે ખર્ચ પણ વધારે જાય અને સમય પણ બહુ વધારે વેડફાઈ જાય. તો એના માટે શું થાય કે આ ઓટોફેબ ટેકનોલોજી જે છે એમની સ્થાનિક કક્ષા ઉપર જ એમને ત્યાં મશીનરી ઉપલબ્ધ કરાવી આપવામાં આવે, તો એ સોલર પાવર જે જનરેટર્સ છે એની મદદથી એ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી શકે. તો આ એક એનો બેનિફિટ છે. એઝ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, એટલે કે ઓટોફેબ પદ્ધતિ જે છે એ જેમ જેમ આગળ વધતી જઈ રહી છે, એડવાન્સ થઈ રહી છે, આગળ વધતી જઈ રહી છે, તેમ તેમ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ, એટલે કે જે કાચો માલ છે એનું ફોર્મ, એનું સ્વરૂપ એ કેવું થતું જશે, બિન ઉપયોગી અથવા તો બિન અગત્યનું બની રહેશે. ત્યાર પછીનો પોઈન્ટ છે ધ સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ, એટલે ઓટોફેબ જે ટેકનોલોજી છે એમાં ઉપયોગમાં લેવાતા સોફિસ્ટિકેટેડ મશીન્સ, એટલે કે ખૂબ જ અદ્યતન યંત્રો જે છે, હાઈલી ટેકનિકલ, એ બધા જે મશીનરીઝ છે વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. એટલે કે જે મશીનરીઝ છે એ મશીનરી પોતે જ હવે એવી રીતે કેપેબલ થઈ જશે, મશીનરીઝની અંદર જ એવી શક્તિ આવી જશે કે એ લોકો શું કરી શકશે, રીએરેન્જ કરી શકશે, એટલે કે પુનઃ ગોઠવણી કરી શકશે. કોની? ધ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ, એટલે કે પરમાણુ માળખાઓ જે છે, શેના માટેના? ટુ જનરેટ એની ઓબ્જેક્ટ્સ ફ્રોમ ધેમ, એટલે કે કોઈ પણ વસ્તુમાંથી પેદા કરવા માટે એ લોકો સક્ષમ થઈ જશે. સપોઝ કે તમારી પાસે એક વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ મોબાઈલ છે. હવે એ જ મોબાઈલ જે છે એના જો બીજો મોબાઈલ બનાવવો હોય તો એના અંદર જે વપરાતું પ્લાસ્ટિક્સ છે એ બધી વસ્તુઓને શું કરે છે, મશીનમાં નાખી દે છે, અને ત્યાર પછી એને નાખીને એને ઓગાળવામાં આવે છે, અને એના ઓગાળ્યા પછી તમારે જે આકારની જે બીજી વસ્તુ તમારે જોઈતી હોય એ ઓગાળેલા પ્લાસ્ટિકમાંથી એ તમે અંદર કમ્પ્યુટરની અંદર એનું ગ્રાફ બનાવીને નાખી દો તો તમને એ વસ્તુ બનાવીને આપી દેશે. તો આવી મશીનરીની અંદર જ જે છે એક શક્તિ આવી જશે, કેપેબિલિટી આવી જશે. અને એના માટેનું આપણને એક એક્ઝામ્પલ પણ આપેલું છે કે પ્લાસ્ટિક મિલ્ક જગ, આપણે ઘરની અંદર જે દૂધ પીવા માટેનો જે જગ વાપરતા હોય અથવા તો પાણીનો જે પ્લાસ્ટિકનો જગ હોય એ, એન્ડ લાસ્ટ નાઇટ્સ કાર ટ્યુબ, એટલે કે જે કાર આપણે ચલાવીએ છીએ એ કારની જે પંચર થયેલી ટ્યુબ હોય છે એ કેટલીક વાર જે છે એ બેકાર થઈ જતી હોય આપણા માટે, તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ. હવે એને ફેંકવાની જરૂર નથી, અને આ પ્લાસ્ટિકના કે જે પાણી પીવા માટે અથવા તો મિલ્ક માટે, દૂધ માટે જે આપણે વાપરીએ છીએ ઘર વપરાશ માટે, એને પણ આપણે ફેંકી દેવાની જરૂર નથી. આ બંને વસ્તુઓનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. કુડ બી મોલેક્યુલરલી, એટલે કે પરમાણુનો જે માળખા છે એના આધાર ઉપર રીએરેન્જડ, એને ફરી પાછું શું કરી શકાય છે, પુનર્ગોઠવણી કરી શકાય છે, પુનઃગોઠવણી કરી શકાય છે, ટુ ગેટ ધ ન્યૂ ટેબલ લેમ્પ. અને એમાંથી આપણે ન્યૂ ટેબલ લેમ્પ બનાવી શકીએ છીએ. એ પ્લાસ્ટિક, પછી એ ટ્યુબ, એ બધી એવું એક પ્રકારનું મશીન હોય, બની શકે કે તમારે ઘરે જ તમારી પાસે આવી જાય કેટલાક સમય પછી, પણ એના માટે વર્ષો લાગશે. અને એ મશીનરી અંદર તમારી પાસે આવી જે યુઝલેસ વસ્તુ હોય અથવા તો બેકાર થઈ ગયેલી વસ્તુ હોય તમે અંદર નાખી દો, અને પછી એમાં તમારે જે આકારની જે વસ્તુ બનાવી હોય એને ફરી પાછી તમે બનાવી શકો છો. તો આવા પ્રકારનો બેનિફિટ આપ. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, ખૂબ જ ઊંચા પાયા ઉપર સુધારવામાં આવેલી જે ટેકનોલોજી છે, will perhaps be able to meet all our material desires. એ આપણી જેટલી પણ ભૌતિક ઈચ્છાઓ છે એ બધી જ ઈચ્છાઓને પૂરી તો કરી શકશે. આ ઓટોફેબ ટેકનોલોજીની વાત કરે છે. જે સુખ સાહેબી અને જે સગવડ આપણે જોઈએ છે બધી જ આપણે ઘરે બેઠા બેઠા મેળવી શકીએ છીએ આ ઓટોફેબ ટેકનોલોજીની મદદથી. સેકન્ડ સેન્ટેન્સ છે ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીઝ અચીવમેન્ટ. પણ આ જે સિદ્ધિ આપણે હાંસલ કરી છે એના પરિણામમાંથી જે મુક્તિ મળે છે, એના પરિણામ સ્વરૂપે આપણને જે મુક્તિ મળે છે, જે ફ્રીડમ મળે છે, એ શું કરશે? વિલ બ્રિંગ અબાઉટ ગોલ્ડન એજ. એ એક નવા યુગને જન્મ આપશે, અને યુગ કયો છે? ગોલ્ડન એજ. અને એ પણ શેનો હશે? ઓફ આર્ટ, એટલે કે કલાનો, મ્યુઝિક એટલે કે સંગીતનો, અને સાયન્ટિફિક ડિસ્કવરી
એટલે કે વૈજ્ઞાનિક શોધખોળનો હશે. ત્રીજું સેન્ટેન્સ છે બટ ધ ઓપન ક્વેશ્ચન, પણ બધા જ માટે એક ખુલ્લો પ્રશ્ન એ છે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, ખરેખરમાં લોકોને આ પ્રકારની મુક્તિ જોઈએ છે ખરી, ફ્રીડમ જોઈએ છે ખરા, એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને એમને ખરેખરમાં એમાં આનંદ આવશે ખરો. કારણ કે એના પછીનું સેન્ટેન્સ છે ઇન ધ લાઈફ, જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે, ઇટ ઇઝ ફાઉન્ડ, એવું ઘણીવાર જોવા મળ્યું છે that the greatest satisfaction comes not from getting what one wants, એટલે કે જે મહત્તમ સંતોષ છે, ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, મહત્તમ સંતોષ જે વ્યક્તિને મળે છે એ comes not from getting what one wants, એટલે કે વ્યક્તિને જે જોઈએ છે એ એને મળી જાય તો એમાંથી એને મહત્તમ સંતોષ ક્યારે મળતો નથી. એટલે કે આપણે જે જોઈતું એને આપણને મળી જાય તો એમાંથી આપણને કોઈ દિવસ મહત્તમ સંતોષ નથી મળતો. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ આપણે જે જોઈએ છે એના માટે આપણે મહેનત કરીએ દિવસ રાત કરીને અને એની પાછળ દોડ ભાગ કરીએ, પસીનો વહાવીએ અને પૈસા ભેગા કરીને પછી એ વસ્તુ માર્કેટમાં જઈને જદ્દોજહદ કરીને આપણે જ્યારે ખરીદીને લાવીએ ત્યારે એનો અસલ આપણને જે સંતોષ છે એ આપણને મળતો હોય છે. તો અહીંયા એવું કહેવા માંગે છે કે આપણી પાસે આ જે ઓટોફેબ ટેકનોલોજીના જે સાધનો છે એ આપણા સ્થાનિક કક્ષાએ આપણને મળી જશે, અથવા તો એવું પણ થાય કેટલાક સમય પછી એવું પણ થશે કે આ મશીનરી નાની આપણા ઘરની અંદર જ આપણે મૂકી રાખીએ અને એમાંથી જ આપણે જે વસ્તુ બનાવી હોય ફટાફટ બનાવી લઈને એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આવું પણ શક્ય છે, પણ એમાંથી આપણને જે સંતોષ છે એ ક્યારે નથી મળી શકવાનો. ધ લાસ્ટ સેન્ટેન્સ છે ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એટલે કે માનવજાત અત્યારે જે સૌથી મોટી પડકાર જે છે સૌથી મોટો એનો સામનો કરી રહ્યો છે. કોણ? માનવજાત. એઝ વી પ્રોસીડ ઇન ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ, જેવી રીતે આપણે અત્યારે ઓટોમેટેડ ફેબ્રિકેશન્સના યુગની અંદર ધીરે ધીરે હવે આપણે પ્રવેશી રહ્યા છીએ, તો એ સમયે માનવજાત જે છે એણે ખૂબ જ મોટા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે અને એ પડકાર કયો છે? ઇઝ ટુ ફાઇન્ડ, એણે શોધવાનું છે અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ, એટલે કે આ જેટલા પણ સાધનોમાંથી જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવશે એનો આપણે જે સાચો ઉપયોગ છે, એટલે કે કેવી રીતે એનો સારો અને સાચો ઉપયોગ આપણે કરી શકીએ એ આપણે આપણી રીતે નક્કી કરવાનું છે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક નાઇફ, ચક્કુ છે, બરાબર, એ ચક્કુને આપણે સપોઝ કે કોઈ સબ્જી કાપવા માટે અથવા તો કોઈ વસ્તુને કાપવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે આ જ ચક્કુને જો આપણે કોઈને મારવા માટે ઉપયોગ કરીએ તો શું થયું? ખોટી રીતે એનો ઉપયોગ થયો કે ના થયો ટેકનોલોજીનો? તો અહીંયા એ જ કહેવા માંગે છે કે જે કોઈ ટેકનોલોજી આપણે મેળવીશું એ ટેકનોલોજીમાંથી જે ચીજ વસ્તુ આપણે બનાવીએ તો એનો આપણે સાચો અને સારો ઉપયોગ કરવાનો છે, એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આની સાથે આપણો પાઠ જે છે એ પૂરો થઈ રહ્યો છે. લેસન નંબર જે યુનિટ 2 છે એનો લેસન નંબર 1 એટલે કે રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. મળીશું આપણે નવા વિડીયોમાં